तो हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे आपणे जोईए कि भाई C2D डिप्लोमा एडमिशन 2025 ની અંદર જેમનો રાઉન્ડ 3 હતો એટલે કે જે વેકન્ટ રાઉન્ડ, તો એ રાઉન્ડ 3 જે છે એનું રિઝલ્ટ જે છે આવી ગયેલ છે, એટલે કે એનું જે સીટ અલોટમેન્ટ જે રિઝલ્ટ છે એ ડિક્લેર થઈ ગયું છે। તો આપણે જોઈશું કે તમે જે આ રિઝલ્ટ છે એ કઈ રીતનું જોઈ શકો છો અને એની અંદર જે તમારું એડમિશન લેટર છે એ કઈ રીતનું ડાઉનલોડ કરવાનો છે અને એમાં તમારે મતલબ કઈ રીતની જે છે એ સીટ જોવાની છે કે તમને એડમિશન મળ્યું છે કે નહીં, પછી એને કઈ રીતનું કન્ફર્મ કરવાનું છે અને એના પછી જે છે એની અંદર એડમિશન લેટર કઈ રીતનું ડાઉનલોડ કરવો અને આગળ શું કરવું, અને જેમને ધારો કે હજુ એડમિશન નથી મળ્યું તો એમને પણ શું કરવું એ પણ આપણે જે છે આ વિડીયોની અંદર જોઈશું। ઓકે, તો વિડીયો તમે પૂરો જોજો તો તમને ખબર જે છે પડી જશે। સૌપ્રથમ તમારે જે છે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટમાં આવવાનું છે। આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। એના પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે, ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન ACPDC 2025 પર। એના પછી તમારે જે છે આ રીતનું આવશે, તો આની અંદર તમારે યુઝર આઈડી પાસવર્ડ અને અહીંયા કેપ્ચા નાખીને અહીંયા સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું છે। એના પછી છે એની અંદર તમે સાઇન ઇન થઈ જશો, એના પછી આ રીતનું આવશે। તો આની અંદર તમારે જે છે ACPDC સેકન્ડ યર ડિપ્લોમા આફ્ટર IIT TB કાઉન્સેલિંગ 2025 આવશે। તો એની અંદર જે છે તમારે અહીંયા કેપ્ચા દેખાય છે એ તમારે અહીંયા નાખવાના છે અને એના પછી ક્લિક ટુ પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે। એના પછી જે છે આ રીતનું આવશે, તેમાં તમારે પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું છે। એના પછી તમારી સામે જે છે આ રીતનું આવશે। તો આની અંદર તમારે જે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ જોવા માટે, એટલે કે રાઉન્ડ 3નું રિઝલ્ટ જોવા માટે તમારે જે અહીંયા ઓપ્શન છે સીટ અલોટમેન્ટ રિઝલ્ટનો, તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે। જેવું તમે એના પર ક્લિક કરશો તમારી સામે આ ટાઈપનું આવશે। તો આની અંદર તમારે ફરી પાછું રિઝલ્ટ જોવા માટે જે છે અહીંયા સીટ અલોટમેન્ટ રિઝલ્ટનો ઓપ્શન છે એના પર અહીંયા ક્લિક કરવાનું છે। જેવું એના પર ક્લિક કરશો તમારી સામે આ ટાઈપનું આવશે। એના પછી તમારે થોડું આમાં નીચે જવાનું છે। જેવું તમે થોડું નીચે જશો એટલે તમને અહીંયા જે છે અહીંયા સીટ અલોટમેન્ટ ડિટેલ્સ અહીંયા દેખાશે। જો તમને અહીંયા એડમિશન મળ્યું હશે તો તમને જે છે અહીંયા કોલેજનું નામ, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ નેમની અંદર તમારે કોલેજનું નામ અને અહીંયા પ્રોગ્રામ નેમની અંદર કે તમને શેમાં મળ્યું છે, જેમ કે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ પ્રોગ્રામ નેમની અંદર આવશે, બરાબર। એટલે કે તમને જે છે અહીંયા તમને કોલેજનું નામ અને તમને પ્રોગ્રામ નેમ બંને અહીંયા દેખાશે। એટલે કે તમને જે છે અહીંયા જો એડમિશન મળ્યું હશે તો જે તે કોલેજનું તમને અહીંયા નામ જોવા મળશે। જો તમને અહીંયા એડમિશન નહીં મળ્યું હોય, તમને જે છે અહીંયા ચોખ્ખું લખેલું છે એક લીટીની અંદર, બરાબર છે, એમાં તમારે જે છે આ રીતનું આવશે નહીં। તો તમારે સમજવાનું છે કે તમને જે છે એડમિશન મળ્યું નથી। અને જેમને ધારો કે નવું ફોર્મ ભર્યું હશે તો એમને ધારો કે અહીંયા એડમિશન નહીં મળ્યું હોય, તેમને અહીંયા ચોખ્ખું લખેલું આવશે કે તમને કોઈ પણ અહીંયા સીટ જે છે અહીંયા એલોટ કરવામાં આવી નથી, બરાબર। અને જે લોકોએ ધારો કે રાઉન્ડ 3માં એપ્લાય કર્યું હોય પરંતુ એમને ફોર્મ જે છે આગળ ભર્યું હોય, એટલે કે એમને ધારો કે રાઉન્ડ 1 અથવા 2માં એમને એડમિશન મળેલું હોય, બરાબર, અને ધારો કે એમને રાઉન્ડ 3માં એપ્લાય કર્યું હોય તો અહીંયા ધારો કે જો તમને કોઈ બીજી કોલેજમાં એડમિશન નહીં મળ્યું હોય તો તમારે જે આગળનું એડમિશન રહેશે। ઓકે, જો તમને કોઈ બીજી કોલેજમાં ધારો કે એડમિશન મળી ગયું છે તો તમારું જે આગળનું એડમિશન હશે એ તમારું કેન્સલ થઈ ગયું હશે, બરાબર છે। અને જો તમને રાઉન્ડ 3માં તમે જે પણ ચોઈસ કરી એમાં જો તમારું એડમિશન નહીં થયું હોય તો તમારે ધારો કે રાઉન્ડ 1 અથવા 2 જે પણ એડમિશન હશે એ તમને અહીંયા દેખાશે, બરાબર છે। તો એમને જે છે એ રીતનું હશે, અને જેમણે નવું ફોર્મ ભર્યું છે એમને તો જે છે આ રીતનું આવશે। બીજું તમને એડમિશન મળ્યું હશે તો અહીંયા તમારું નામ, અહીંયા મતલબ કોલેજનું નામ આવી જશે, અને નહીં મળ્યું હોય તો તમારે જે છે અહીંયા ચોખ્ખું લખેલું આવશે કે તમને કોઈ પણ સીટ અહીંયા જે છે એલોટ કરવામાં આવી નથી, બરાબર છે। અને ધારો કે આગળ જો તમને એડમિશન મળેલ છે અને અહીંયા ધારો કે જો એડમિશન નથી મળ્યું તો તમારું આગળનું એડમિશન જ અહીંયા તમને બતાવવામાં આવશે। અને જો તમને મળ્યું હશે કોઈ નવી કોલેજમાં તમે જે પણ ચોઈસ કરી છે એમાં તો તમને એ અહીંયા બતાડશે, બરાબર છે। અને જો તમને રાઉન્ડ 3માં કોઈ બીજી કોલેજમાં એડમિશન મળી ગયું તો તમારું જે આગળનું એડમિશન હતું રાઉન્ડ 1 અથવા 2નું એ તમારું કેન્સલ થઈ ગયું હશે। હવે જે અહીંયા એડમિશન છે એને તમારે કન્ફર્મ કરવાનું છે। તો કન્ફર્મ કઈ રીતનું કરવું, તો તમારે એમાં જે છે ફીસ ભરીને કન્ફર્મ કરવાનું છે, અથવા જો તમારે અહીંયા એક્સેપ્ટનું અહીંયા ઓપ્શન આવે છે, ઓકે, જો તમને TFWની અંદર મળ્યું હશે તો તમારે અહીંયા એક્સેપ્ટનું ઓપ્શન આવશે, તો તમારે જે છે એક્સેપ્ટના બટન પર અહીંયા ક્લિક કરવાનું છે। અને જો તમારે ફી ભરવાનો ઓપ્શન આવે છે તો તમારે એમાં ફી ભરવાની રહેશે કે ફી કઈ રીતે ભરવાની છે। તમારે જે અહીંયા એને કન્ફર્મ કરવા માટે સાઇડમાં ઓપ્શન છે પે સીટ એક્સેપ્ટન્સ ફી, તો તમારે એના પર ક્લિક કરશો। એના પર જેવું ક્લિક કરશો આ રીતની ફી ડિટેલ્સ આવશે, બરાબર। તેમાં તમારે જે છે અહીંયા ગવર્મેન્ટની અંદર આપણે 500 રૂપિયા ફીસ છે, તો તમારે 500 રૂપિયામાં તમારે ફીસ ભરવાની છે। તો એ ફીસ ભરવા માટે તમારે જે છે અહીંયા રાઉન્ડ દેખાય છે એના પર અહીંયા ક્લિક કરવાનું છે। એના પછી પે ફીના બટન પર અહીંયા ક્લિક કરવાનું છે। એના પછી તમારી સામે જે છે અલગ અલગ જે પેમેન્ટની મેથડ આવશે, તમારે કોઈ પણ પેમેન્ટની મેથડથી તમારે એમાં જે છે ફી ભરી દેવાની છે। જેવી તમે ફી ભરી દેશો એના પછી તમારું જે છે અહીંયા કમ્પ્લીટેડ બંનેમાં થઈ જશે। અને અહીંયા પણ તમે જોશો કે તમને એક સાઈડમાં નવો ઓપ્શન એની અંદર એડ થઈ જશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર, એ રીતનું એક ઓપ્શન આવશે। તો ત્યાંથી જ તમારું જે છે એડમિશન લેટર ડાઉનલોડ થશે, બરાબર છે। તો ત્યાંથી તમે એડમિશન લેટર ડાઉનલોડ કરી શકશો અને આ રીતનું તમારે જે છે એડમિશનને કન્ફર્મ કરવાનું છે। હવે એડમિશન કન્ફર્મ કરવા માટેની જે છેલ્લી તારીખ શું છે એ પણ આપણે ખાસ જોવી જરૂરી છે।
તો અહીંયા તમે જો પ્રવેશ કન્ફર્મ કરવાની જે સમય મર્યાદા છે એ કેટલા સુધીની છે, તો કે 25/7થી લઈને એટલે કે આજથી લઈને 30/7 સુધીની છે. લાસ્ટ ડેટ 30 છે. 30 તારીખ સુધીમાં તમે આ એડમિશનને કન્ફર્મ કરી શકો છો. ઓકે, જો તમે 30 તારીખ સુધીમાં નહીં કરો તો તમારે એડમિશન જે છે કેન્સલ થઈ જશે, બરાબર. અને પ્રવેશ કન્ફર્મ કરવા માટે તમારે ટોકન ટ્યુશન ફી જે છે એ શૂન્ય હોય તેવા કિસ્સામાં એક્સેપ્ટ બટન દબાવવાનું છે. એટલે કે મેં તમને હાલ બતાવી એ રીતનું કે જો તમારે એક્સેપ્ટ બટન આવે છે, બરાબર છે, તો તમારે એક્સેપ્ટ બટન પર ક્લિક કરીને તમે એ એડમિશનને એક્સેપ્ટ કરી શકો છો. ઓકે, અને ધારો કે ફી આવતી હોય તો તમારે જે પે સીટ એક્સેપ્ટન્સ ફી જે મેં આગળ બતાવી એમાં તમારે જોઈને ત્યાં ફી ભરવાની રહેશે. ઓકે, અને તમારે જે છે એડમિશન લેટરને ત્યાંથી ડાઉનલોડ કરવાનો છે, બરાબર. અને તમે જે છે એ તમે જો આ સમય મર્યાદાની અંદર પ્રવેશ કન્ફર્મ નહીં કરો તો તમારો જે ફાળવેલ પ્રવેશ છે એ પણ તમારો રદ ગણાશે. ઓકે, મતલબ જો તમે એડમિશનને કન્ફર્મ નહીં કરો તો તમારું એડમિશન જે છે કેન્સલ થઈ જશે. ઓકે, તો લાસ્ટ ડેટ છે એની 30 તારીખ. 30 તારીખ પહેલાં એને તમારે કન્ફર્મ કરવાનું રહેશે. ઓકે, તો અહીંયા તમે જે જોશો ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટરનો જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે આપણે એડમિશન લેટર ડાઉનલોડ કરવા માટે. તમે જો એના પર ક્લિક કરશો તમારા સામે આ ટાઈપનું આવશે. તો આની અંદર એક નીચે ઓપ્શન હશે ડાઉનલોડ લેટરનું, તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે. એના પછી PDF જે છે ડાઉનલોડ થશે આ રીતની. તો એ જ તમારું જે છે એડમિશન લેટર હશે, એની તમારે પ્રિન્ટ કાઢવાની છે અને PDF પણ સાચવીને રાખવાની છે. તો આ રીતનું કરીને તમે રિઝલ્ટ જોઈ શકો છો અને એને કન્ફર્મ કરીને એડમિશન લેટર આ રીતનું તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો આ રીતનું તમારે જે છે એડમિશન લેટર ડાઉનલોડ કરવાનું છે. અહીંયા તમારું એડમિશન જે છે હવે કન્ફર્મ થઈ ગયું છે, બરાબર છે. હવે આગળ શું કરવું એના વિશે આપણે જોઈએ. તો અહીંયા જેમને ધારો કે અહીંયા એડમિશન જે છે એ મળી ગયું છે તો એમને જે છે આગળ શું કરવું, તો એમને જે છે અહીંયા રિપોર્ટિંગ કરવાનું છે. એટલે કે કોલેજની અંદર જવાનું છે અને ત્યાં તમારે ડોક્યુમેન્ટને બધું આપવાનું છે. એટલે કે તમારે કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું છે, કોલેજની વિઝિટ કરવાની છે. અને તમારી કોલેજ પણ જે છે C2D માટેની તમારું જે સેમેસ્ટર 3 છે એ તમારું ઓલરેડી ચાલુ થઈ ગયેલ છે. ઓકે, એટલે હવે તમારે જલ્દીથી કોલેજમાં જવાનું છે. ઓકે, જેમને એડમિશન મળી ગયું છે એ લોકોને અહીંયા જલ્દીથી કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરવાનું છે. ક્યારે જઈ શકો છો, તો તમે આજે એડમિશન મળી ગયું છે તો તમે જે છે આજે પણ જઈ શકો છો, આવતીકાલે પણ જઈ શકો છો. ઓકે, તમે 30 તારીખ સુધીમાં જઈ શકો છો. ઓકે, જેવું તમે એડમિશન કન્ફર્મ કરી દો એના પછી તમારે કોલેજમાં જવાનું છે. હવે વધારે દિવસ તમારે જે છે એ રાહ જોવાની નથી. જેવું તમે એડમિશન કન્ફર્મ કરી દો તમારી પાસે એડમિશન લેટર આવી જાય. ઓકે, તમે ડાઉનલોડ કરી દો એના પછી તમારે જે છે જવાનું છે. રિપોર્ટિંગની અંદર સાથે શું શું લઈ જવાનું છે તમારે જે છે એમાં ખાસ પહેલું એડમિશન લેટર, એના પછી તમે જે પણ ફોર્મ ભર્યું હતું આપણે SCPDCનું એની પ્રિન્ટ, અને એમાં જે પણ તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે બધા ડોક્યુમેન્ટ્સ તમારે સાથે લઈ જવાના છે. અને તમે એની ઝેરોક્સ લઈ જવાની છે અને પ્લસ તમે એમાં સાથે ઓરિજિનલ પણ લઈ જઈ શકો છો, બરાબર છે. તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો છે, આધાર કાર્ડ છે, બધું તમારે સાથે લઈ જવાનું છે. અને ઓરિજિનલ પણ તમારે સાથે લઈ જવા છે તો પણ તમે સાથે લઈ જઈ શકો છો. ઓકે, તો આની અંદર જે છે તમારું ખાસ એડમિશન લેટર અને ફોર્મ ભર્યાની પ્રિન્ટ અને એમાં જે પણ ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કર્યા છે એ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે. ઓકે, તો જેમને એડમિશન મળી ગયું છે એમને જલ્દીથી રિપોર્ટિંગ કરી દેવાનું છે કોલેજની અંદર. અને તમારી કોલેજ પણ ચાલુ થઈ ગયેલી છે, તમારે હવે રેગ્યુલર ત્યાં જવાનું રહેશે, બરાબર. તો આ થઈ ગઈ વાત જેમને એડમિશન મળી ગયું છે એમની, બરાબર. અને ધારો કે જેમને હજુ એડમિશન નથી મળ્યું તો એમને હવે શું કરવાનું આગળ, એટલે કે જે લોકોએ ધારો કે નવું ફોર્મ ભર્યું હોય તો એમને ધારો કે અહીંયા એડમિશન ના મળે તો એમને શું કરવું, તો એમને જે છે અહીંયા હવે કંઈ ઓપ્શન છે નહીં આગળ, બરાબર. ધારો કે તમારે કોઈ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો તમે પ્રાઇવેટ કોલેજનો સીધો કોન્ટેક્ટ કરીને અહીંયા એડમિશન લઈ શકો છો. ગવર્મેન્ટ માટે કરીને અહીંયા જે છે હવે રાઉન્ડ 3 સુધી જે છે પ્રોસેસ પતી ગઈ છે. હવે જો આગળ કંઈ પણ આવશે તો હું તમને માહિતી આપીશ, પરંતુ હવે આગળ કંઈ પણ પ્રોસેસ આવવાની સંભાવના બહુ ઓછી છે. ઓકે, હવે તમે આવતા વર્ષે જ જે છે તમે નવું એડમિશન લઈ શકો છો, બરાબર છે. તમે આવતા વર્ષે જ હવે જે છે ટ્રાય કરી શકશો ગવર્મેન્ટની અંદર, બરાબર. અને જે લોકો ધારો કે જો ITI જે છે ચાલુ હોય, મતલબ આ વર્ષે એ લોકો પાસ કરશે તો એમને પણ જે છે અહીંયા ધારો કે મોકો નહીં મળ્યો હોય તો એ લોકો પણ જે છે આવતા વર્ષે ટ્રાય કરી શકે છે. અને ધારો કે જો આગળથી SCPDCમાંથી ધારો કંઈ પણ આવશે એડમિશન બાબત પર કે ભાઈ ધારો કે હજુ ફરી જે ખાલી સીટો છે અને હજુ પણ એડમિશન ધારો કે થઈ શકે એમ છે, તો જો ધારો કે જો આગળથી આવશે એની અપડેટ ફરીથી જે છે નવા ફોર્મની તો હું તમને એની માહિતી આપીશ, બરાબર. પરંતુ હાલ જે છે આગળથી કંઈ પણ એવી આવેલ નથી. જો ધારો કે આગળથી ફરી પાછા નવા ફોર્મની જો તારીખ આવશે તો હું તમને આપીશ, પરંતુ એની સંભાવના બહુ ઓછી છે, બરાબર છે. તમારે જે છે નેક્સ્ટ યર જ ટ્રાય કરવું પડશે. પરંતુ ધારો કે જો આવશે તો હું તમને જે છે એ માહિતી આપી દઈશ, બરાબર છે. તો તમે વોટ્સએપ ગ્રુપની અંદર ખાસ જોડાઈ જજો. આ જે વોટ્સએપ ગ્રુપ છે આની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો એમાં તમે જોડાયેલા રહેજો. એમાં તમને મેસેજ કરીશ તો તમને એમાં ખબર પડી જશે, બરાબર છે. તો જેમને પણ એડમિશન મળી ગયું છે એમને જલ્દીથી રિપોર્ટિંગ કરી દેવાનું છે. અને જેમને એડમિશન નથી મળ્યું તો એમને જે છે રાહ જોવાની છે. અને ધારો કે તમે જો ઈચ્છો તો તમે ધોરણ 10ના બેઝ પર એડમિશન લઈ શકો છો, જેની છેલ્લી તારીખ છે 26 કે 26/7, બરાબર છે. તો આ રીતનું જે છે એ રહેશે.
અને જેમને ધારો કે રાઉન્ડ 3માં એડમિશન જે છે, ધારો કે જેમણે રાઉન્ડ 3માં એપ્લાય કર્યું હોય અને એમને રાઉન્ડ 1 અથવા 2માં એડમિશન મળેલું હોય, જો એમને રાઉન્ડ 3માં મળી ગયું છે તો એમનું આગળનું એડમિશન કેન્સલ થઈ ગયું છે. તો એમને જે છે, જે પણ ધારો કે કોલેજમાં મળ્યું હોય એમાં હવે તમારે ફરીથી પાછું રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. ઓકે, તો આ રીતનું છે તમારું રાઉન્ડ 3નું રિઝલ્ટ. ઓકે, એની લાસ્ટ ડેટ છે 30 તારીખ પહેલાં એને તમે કન્ફર્મ કરી દેજો. ઓકે, અને જેમને એડમિશન નથી મળ્યું એ લોકો નેક્સ્ટ ડેટ ટ્રાય કરે, બરાબર. અને ધારો કે જો પણ આગળથી કંઈ પણ અપડેટ આવશે તો હું તમને એની જાણ કરીશ. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, જેથી તમને જે છે એની અપડેટ મળતી રહેશે. ઓકે, અને તમે જીટીનો સિલેબસને જે પણ તમારે ચેક કરવું છે અને આપણે વિડીયો ઓલરેડી બનાવેલો છે, તમે એને ચેક કરી શકો છો. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.